નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। વીરપુર ખાતે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાનો રોડ શો અને સન્માન સમારોહ યોજાયો। શિક્ષણ સાથે સંસ્કારોનું સિંચન જરૂરી। રીવાબા જાડેજાએ વીરપુરમાં ભાવિ પેઢી માટે વ્યક્ત કરી ચિંતા। આજે રવિવારે સવારે વીરપુર જલારામ ખાતે એક અનેરો માહોલ જોવા મળ્યો હતો। શ્રી આવિષ્કાર યુનિવર્સલ ફાઉન્ડેશન, પ્રેરણા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા ક્ષત્રિય રાજપૂત સમાજ વીરપુરના સંયુક્ત ઉપક્રમે રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાનો સન્માન સમારોહ યોજાયો હતો। આ પ્રસંગે હોટલ રામાયણથી હોસ્પિટલ ચોક થઈ પ્રેરણા સ્કૂલ સુધી એક ભવ્ય રોડ શો અને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા મુખ્ય મહેમાન તરીકે અને પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા। અમૂલ ડેરીના વાઇસ ચેરમેન ગોરધનભાઈ ધામેલિયા પણ ખાસ હાજર રહ્યા હતા। સાહિત્યની આ ભૂમિ એટલે કે વીરપુરમાં જલારામ બાપાના આશીર્વાદથી આજરોજ શ્રી આવિષ્કાર યુનિવર્સલ ફાઉન્ડેશન, પ્રેરણા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને ક્ષત્રિય રાજપૂત સમાજ વીરપુરના સંયુક્ત ઉપક્રમે સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મને ઉપસ્થિત રહેવાની તક મળી। વિવિધ સંસ્થાઓ અને દરેક સમાજ દ્વારા જે ખૂબ ભાવ રીતે સ્નેહ રાખી અને સન્માનિત કરવામાં આવી તે બદલ હું સર્વે સમાજના આગેવાનશ્રીઓની હૃદયપૂર્વક આભારી છું। આ ઉપરાંત આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી અને જેતપુરના ધારાસભ્ય જયેશભાઈ તેમજ ગોરધનભાઈ અને વિવિધ આગેવાનશ્રીઓની ઉપસ્થિતિ હતી। ખાસ કરીને શિક્ષણ, આ ભૂમિની અગત્યતા અને આવનારા સમયમાં ભાવિ પેઢીનું જે રીતના સંસ્કારોના સિંચન સાથેનું શિક્ષણ છે એ અપાવી શકીએ એ માટેના એક આ સન્માન સમારોહમાં મને ઉપસ્થિત રહેવાની તક મળી તે બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું। આ કાર્યક્રમમાં શિક્ષણ જગત અને સામાજિક આગેવાનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને નવનિયુક્ત મંત્રીને શુભેચ્છાઓ પાઠવી હતી। આશીષ પાટડિયા, વીરપુર। સુરા સાહિત્ય અને સુરા સંત અને સાહિત્યની આ ભૂમિ એટલે કે વીરપુરમાં જલારામ બાપાના આશીર્વાદથી આજરોજ શ્રી આવિષ્કાર યુનિવર્સલ ફાઉન્ડેશન, પ્રેરણા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને ક્ષત્રિય રાજપૂત સમાજ વીરપુરના સંયુક્ત ઉપક્રમે સન્માન સમારોહનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મને ઉપસ્થિત રહેવાની તક મળી અને જે વિવિધ સંસ્થાઓ અને દરેક સમાજ દ્વારા ખૂબ ભાવ રીતે સ્નેહ રાખી અને સન્માનિત કરવામાં આવી એ બદલ ખૂબ ખૂબ સર્વે સમાજના આગેવાનશ્રીઓની ખૂબ ખૂબ હૃદયપૂર્વકની આભારી છું। સાથે સાથે આ ત્રિવિધ સમાજની પણ અને સંસ્થાઓની પણ આભારી છું। આ ઉપરાંત આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી અને જેતપુર વિધાનસભાના ધારાસભ્યભાઈ શ્રી જયેશભાઈ તેમજ ગોરધનભાઈ જે અમૂલ ડેરીના વાઇસ ચેરમેન છે અને વિવિધ આગેવાનશ્રીઓની ઉપસ્થિતિ હતી। ખાસ કરીને શિક્ષણ, આ ભૂમિની અગત્યતા અને આવનારા સમયમાં ભાવિ પેઢીનું જે રીતના સંસ્કારોના સિંચન સાથેનું શિક્ષણ છે એ અપાવી શકે એ માટેના એક આ સન્માન સમારોહમાં મને ઉપસ્થિત રહેવાની તક પડી એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું। ભારત